ખાલી પુરુષોત્તમ સહસ્ત્ર નામ. ભગવાન પોતાના સ્વરૂપાનંદનું દાન કરીને ભક્તિનું દાન કરશે. પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ કરવો. હવે કેવી રીતે પાઠ કરવો પુરુષોત્તમ સહસ્ત્ર નામનો? આખું પુરુષોત્તમ સહસ્ત્ર નામ રોજ કરવું જરૂરી ના, એવું કોઈ જરૂરી નથી. જેટલો પણ પુરુષોત્તમ સહસ્ત્ર નામ, 1 સ્કંદ 2 સ્કંદના પાઠ, અડધો સ્કંદ, જેટલું જેને સમય હોય એ પ્રમાણે અર્થ સહિત પુરુષોત્તમ સહસ્ત્ર નામ રોજ કરવું. આપણે ત્યાં કોઈ પાઠ આજના દિવસે પૂરો કરી દેવો એવું જરૂરી નથી. કરતા રહ્યો, ભલે 10 દિવસે પુરુષોત્તમ સહસ્ત્ર નામ પૂરું થાય, પણ એ રીતે પણ પાઠ કરી શકાય. અને પુરુષોત્તમ સહસ્ત્ર નામ દ્વારા આખા ભાગવતના આશય આપણને હૃદયારૂઢ થઈ જાય. એટલે મહાપ્રભુએ એવી કૃપા કરી છે, ખાલી પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી, હવેલી મંદિર જવાથી જે વસ્તુ નહીં થાય, ઉલટાનું બહિર્મુખ થવાશે, ભ્રષ્ટ થવાશે, એના બદલે પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ કરવો. અને પુરુષોત્તમ સહસ્ત્ર નામના પાઠ દ્વારા પણ પ્રભુનું સ્વરૂપ જે છે હૃદયારૂઢ થઈ જશે, ભક્તિ દ્રઢ થઈ જશે. કોઈ બીજા સાધન કરવાની જરૂર નહીં પડે. મહાપ્રભુજી એમ કહે છે, ભક્તિ માર્ગ આપજો. માર્તંડ કહે છે કે તમારે ભક્તિ માટે બીજું કંઈ કરવાની જરૂર નથી, પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ કરો. અર્થ સહિત અર્થ કરશો ને, લીલા ભાગવતની બધી લીલાઓનો વિચાર એમાં થશે. અર્થ સહિત કરવું. તો પુરુષોત્તમ સહસ્ત્ર નામના અર્થ સહિત વિચાર કરો તો તમને ભાગવતનો અર્થ આખો સ્ફુટ થઈ જશે, તો તમને સમજાઈ જશે. અને ભગવાન પણ પ્રસન્ન થઈ જશે. બહુ વાર નહીં લગાડે. પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ કરશો તો પ્રભુ વાર નહીં લગાડે, બહુ જલ્દી તમારી પર કૃપા કરશે અને પોતાના સ્વરૂપાનંદનું દાન કરી દેશે. તો મહાપ્રભુજી પર દ્રઢ વિશ્વાસ રાખી પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ કર્યા કરો. સેવા ન થાય, કથા ન થાય, તો ખાલી પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ અર્થ સહિત વિચારપૂર્વક કરવું. મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરવો. એના કરતાં એવું કરતાં કરતાં પણ ભક્તિ દ્રઢ થઈ જાય. સેવા ન બને તો કાંઈ નહીં, ન થઈ શકે તો શું કરવું? તો શું તમે બહિર્મુખ થઈ જવું? પુષ્ટિમાર્ગી નથી આપણે? નહીં. શું બની શકે આપણાથી જે બને કરવા માંડવું. ન બને તો કાંઈ નહીં, મનોરથ રાખો કે એક દિવસ સેવા કરશું. અને આપણે પૂજા કરવી, પૂજન કરવું ઠાકોરજીનું, ભાગવતનો અધ્યાયનો પાઠ કરવો, ભગવત કથા કરવી રોજ, નિત્ય નિયમપૂર્વક કીર્તનો બોલવા. એ પણ ન બને તો પુરુષોત્તમ સહસ્ત્ર નામનો ખાલી પાઠ કરવો. એમાંથી પણ જેટલો પાઠ થયેલો, 1 સ્કંદ 2 સ્કંદ, અડધો સ્કંદ, 10 શ્લોક, 5 શ્લોક, જે પાઠ થાય એ પાઠ કરવો, અર્થ સહિત શાંતિથી કરવું. એ પણ ન થાય, ચાલો પુરુષોત્તમ સહસ્ત્ર નામ ન થાય તો હજી એનું શોર્ટ રૂપ મહાપ્રભુજી એમ કહે છે કે શ્રી કૃષ્ણ શરણમ. છેલ્લે શરણાગતિના ભાવપૂર્વક શ્રી કૃષ્ણ શરણમ. એમાં કેવું? હા, is ready to pair. The wireless device has connected successfully. બ્લૂટૂથ ઉપર ચોકીવાળા એમ કહે છે કે વળતા પધારો ને પધારો. અને એ બાબા જ નથી પધારી હા, તો ત્યાં પધારો ને મોટા બાબા કે અમારા આમ નથી. હમણાં 2 વખત પણ મેં કીધું ભાઈ હું વાત આજે તો શક્ય નથી. આજે તો આ તો ના પડતો. આમાં તો 9 વાગે ચાલુ થયું, 9:25
પછી જ ચાલુ ના 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 પડે
2 કલાક પછી આવે. ઓહો. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રીમદાચાર્ય ચરણ કમલેભ્યો નમઃ. મહાભારત વંચાય કે નહીં, ટૂંકમાં પ્રશ્ન એ છે. મહાભારત વાંચવું જ જોઈએ, વાંચવાથી કાંઈ વાંધો નથી. પૂરું ન વંચાય એવું કાંઈ નથી. મહાભારતથી મહાભારત ન થાય. મહાભારત જે છે એ પંચમ વેદ છે. એ વેદનું તાત્પર્ય જે છે એ મહાભારતમાં પ્રકટ થયું છે. જે વેદમાં બરાબર નહીં સમજાય એ બધી જ વાત મહાભારતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે મહાભારત વાંચી શકવું જોઈએ, વાંચવું જોઈએ. અને મહાભારત તો વંચાય ને તો મહાભારત અટકે, થાતું અટકે ઉલટાનું, સમજે તો. એટલે મહાભારત વાંચવાની એ ખોટી એવી પ્રથા છે. આપણે ત્યાં કોઈ મનમાં શંકા હોય તેવું શંકા રાખવાની કોઈ જરૂર નથી. એક બાવાશ્રીએ પણ ના પાડી હતી. હવે બાવાશ્રી તો ગમે એ કરે, એની ઉપર કોઈનું બંધન નથી. કોઈનું બંધન વગર, સમજ્યા વગર બધા વાત કરે તો હવે શું કરવું? બાવાશ્રી પણ વાંચે નહીં, સમજે નહીં તો શું ખાય આપણે? તો બધી વસ્તુ સમજ્યા વગર તો અજ્ઞાન એટલું જ. તમારામાં જેટલું અજ્ઞાન હોય એટલું જ બાવાશ્રીમાં એટલું જ અજ્ઞાન હોય. કારણ કે જો વાંચે ભણે તો અજ્ઞાન દૂર થાય. બાકી તો એમને એમ કંઈ સ્વતઃ કોઈને કોઈ અજ્ઞાન દૂર થવાનું નથી. શ્રી ગુસાઈજીને પણ મધુસૂદન સરસ્વતી પાસે ભણવા મોકલ્યા હતા શ્રી મહાપ્રભુજીએ. શ્રી ગુસાઈજી મધુસૂદન સરસ્વતી પાસે ભણ્યા. શાંકર પંડિત હતા મધુસૂદન સરસ્વતી. અને એમને ત્યાં શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના વિદ્યાભ્યાસ માટે મોકલ્યા હતા. તો ગુસાઈજી પણ ભણ્યા. ભગવાન કૃષ્ણ પોતે એ સાંદીપની ઋષિને ત્યાં ભણવા પધાર્યા. ને અમે કેવા પુરુષોત્તમ કે અમારે ભણવાની જરૂર જ નહીં. પુરુષોત્તમે ભણવા પધાર્યા હતા. ભલે મહાપ્રભુજી પણ પધાર્યા હતા, પણ પડે ચારો વેદ ખટ શાસ્ત્ર મહિના 4 મહિના પણ મહાપ્રભુજી પણ શાસ્ત્ર અધ્યયન કર્યું છે. એટલે મહાભારત તો આપણો ઇતિહાસ છે. અને મહાભારત, રામાયણ અવશ્ય આપણે ભણવા જોઈએ. રામાયણ પણ વાંચવી જોઈએ, ભણવી જોઈએ, પાઠ કરવી જોઈએ. ચરબીત ઓગાળ એટલે શું? મુખારવિંદમાં જે બીડી હોય, પાન, એ ચરબીત આપવામાં આવે. એ પ્રસાદ એ ઠાકોરજીનું ચરબીત પ્રસાદ, એટલે એ ચરબીત તાંબુલ કહેવાય. ઘેટાનો વાળ જે છે અશુદ્ધ છે. ના, ઊનને અશુદ્ધથી માન્યું, પવિત્ર માન્યું છે. ઊન અશુદ્ધ નથી જરાય. શાસ્ત્રમાં એને પવિત્ર માનવામાં આવ્યું છે. ઊનનું તો રેશમીની જગ્યાએ ઊનનું આસન છોવાતું નથી. પણ જ્યાં મહાપ્રભુજીએ સેવાની અંદર ઠાકોરજીને ઊનના વસ્ત્ર ધરાવવાનું રાખ્યું નથી. અપવિત્ર છે એટલે નહીં, પવિત્ર જ છે. ઊનના આસન ઉપર બેસાય છે આપણે. અને ગ્રહણ વગેરેમાં રેશમીની જગ્યાએ ઊન ઢાંકવામાં પણ આવે છે. સામગ્રી વગેરેમાં ઊની વસ્ત્ર પણ ઢાંકી શકાય છે. એટલે પવિત્ર ગણ્યું છે, અપવિત્ર નથી ગણ્યું ઊની વસ્ત્રને. પણ મહાપ્રભુજી સેવામાં ઠાકોરજીને એ સામેલ નથી કર્યું. કારણ કે ઠાકોરજી પોતે પશુપાલક છે. તો પશુ હિંસા થાય કે એવી કોઈ શંકા હોય એવી વસ્તુ ઠાકોરજીની સેવામાં વિનિયોગ ના કરાવવી, એટલા પૂરતું જ છે. ત્યાં સેવામાં નથી. લીલામાં તો ઠાકોરજી ધારણ કરતા હતા. ઊનની કાણી કામડી ઊનની જ હતી. લીલામાં તો પ્રભુ ધારણ કરતા, પણ સેવામાં આપણે ત્યાં એ નથી રાખવામાં. સેવામાં નથી, અપવિત્ર નથી માન્યું. અડી શકાય છે, છોવાતું નથી. ઊનનું આસને પવિત્ર માન્યું છે. એટલે અપવિત્ર નહીં. ઠાકોરજીને નથી ધરાવે. હા, એમાં તો કાંઈ વાંધો નહીં. શ્રેયંગમાં નથી ધરાવવાનું. એટલે શાસ્ત્રમાં ચામડું પણ અપવિત્ર નથી માન્યું ક્યાંય. મરેલા પશુનું ચામડું જે છે એ કાષ્ટવત છે, લાકડાની વત માન્યું છે. એટલે કાષ્ટની જેમ જ ચામડું પણ છોવાતું નથી. પેલા તેલના પીપા હતા, એ ચામડાના જ રહેતા હતા. એમાં તેલ ભરવામાં આવતું. એ તેલ આપણે વાપરતા હતા. હા, શ્રીનાથજીમાં વપરાતું હતું. તેલના પીપા હતા એ ચામડાના હતા. કોષ જે ચામડાના હતા, પાણી ભરવાના, જલ ભરવાના, એ કોષ એ ચામડાના હતા. હા,
પણ પશુ મરી જાય પછી ચામડું લે અને એ સુકાઈ ગયેલું ચામડું જે છે એ લાકડાની જેમ શુદ્ધ છે એમ. પણ પશુને મારીને ચામડું લીધું હોય તો અપવિત્ર છે. એટલે અત્યારે શંકાસ્પદ કતલખાનાને કારણે અપવિત્ર છે ચામડું, કે મરેલા પશુનું છે કે મારેલા પશુનું છે. તમે કતલખાનામાં મારીને ચામડું લ્યો એ માન્ય નથી, પણ અત્યારે આપણને શું ખબર પડે એટલે આપણે ચામડું અત્યારે છોડાવી દઈએ કે ભાઈ કોઈ ચામડું વાપરવું નહીં, કારણ કે મારેલાનું છે કે મરેલાનું છે, બે વસ્તુમાં ફેર છે. પશુ મરી જાય પછી એ ચામડું લેવામાં આવે, એ સુકાઈ જાય એકદમ, રુધિર વગેરે કાંઈ એમાં ન રહે, શુષ્ક ચર્મ જે છે કાષ્ઠવત છે, એટલે લાકડાની જેમ એને ગણવામાં આવે, લાકડા જેવો નિર્ણય થાય એનો પણ. એટલે એ છોવાતું નહોતું, ચામડું પણ છોવાતું નહોતું. પણ મારેલા પશુનું હોય તો હત્યા કરીને કતલખાનામાં પછી ચામડું લેવામાં આવે એટલે હિંસા, એટલે એવું આપણે ચામડું ગ્રહણ કરવું જોઈએ નહીં. એટલે આપણે ચામડું છોડાવીએ છીએ અત્યારે છોડાવવાનું કારણ શું છે કે આપણને ખબર નથી કે સાચું કેમ છે, કેવી પ્રકારથી ચામડું આવ્યું એ આપણને ખબર નથી. બાકી ચામડું છોવાતું નથી. એમ ઊનની વસ્ત્ર પણ પવિત્ર ગણ્યું છે, ઊનને કંઈ અપવિત્ર નથી ગણ્યું. રેશમીની જેમ ઊનનો ઉપયોગ થઈ શકે છે. એટલે પણ સેવામાં પરંપરાથી એને અમુક વસ્તુ ઉત્તમ નથી લાગી મહાપ્રભુજીને, તો સેવામાં અંગીકાર નથી કરાવી. એ મહાપ્રભુજીનો નિર્ણય છે કે આપને જે વસ્તુ અયોગ્ય લાગી છે, સુંદર નથી લાગી, ઉત્તમોત્તમ વસ્તુ પ્રભુને ધરાવી તો ધરવા માટે, પ્રભુના શ્રીઅંગ માટે ઉત્તમ નથી.